સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગના સિનિયર પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા દૂરબીનની મદદથી મહિલાના પેટમાં રહેલી બરોળની ગાંઠનું સફળ ઓપરેશન કર્યું હતું। સ્મિમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગના સિનિયર પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ અને તેમની સર્જરોની ટીમ ડોક્ટર મિલન અને અન્ય સર્જરીના રેસિડેન્ટ ડોક્ટરોની ટીમે માત્ર 30 કિલોગ્રામ વજનની 24 વર્ષીય બે બાળકોની માતા એવી બિહારની મહિલાના પેટમાંથી 1.300 કિલોગ્રામની બરોળનું દૂરબીનની મદદથી સફળ ઓપરેશન કર્યું હતું। ભાગ્યે જોવા મળતો રોગ જેમાં ખામીયુક્ત હિમોગ્લોબિન ઈ શરીરના લોહીમાં આનુવંશિક રીતે હોય છે। આવી તકલીફથી પીડાતા 10 મિલિયન વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને બરોળ, યકૃત, હૃદય મોટા થઈ જવા ઉપરાંત શરીરનો વિકાસ રૂંધાઈ જવો, શારીરિક થાક તથા હૃદયરોગનો હુમલો જેવા લક્ષણો જોવા મળે છે। આવી રેર તકલીફથી રોગાસ્ત્ર મહિલાનું માત્ર 30 કિલોગ્રામ વજન હતું। દેખાવમાં એક 12 થી 15 વર્ષના હોય તેવા લાગતા હતા, જેના ઓછા વજન, લોહીની ઉણપ અને શારીરિક વિકાસ ઓછા હોવાથી સર્જરી વધારે પડતી જોખમી હતી। સ્મિમેરના સર્જરી યુનિટ 3 અને એનેસ્થિયા વિભાગની ટીમે મહિલાનું દૂરબીનની મદદથી બરોળ છૂટું પાડી નાના ચીરાથી 1.300 કિલોગ્રામ વજનની બરોળનું સફળ ઓપરેશન કર્યું હતું। ઓપરેશન દરમિયાન દર્દીનું ઝીણવટભર્યું મોનિટરિંગ પણ કર્યું હતું। આ દરમિયાન દર્દીના બાળકો અને તેના પતિનું આ પ્રકારના રોગ માટે સ્ક્રીનિંગ અને કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું કે જેથી આવનારી પેઢી આ પ્રકારના રોગગ્રસ્ત ન થાય। દર્દીને સંપૂર્ણ રિકવરી પછી આજે રજા આપવામાં આવી હતી। દર્દી અને દર્દીના સગાઓએ સર્જરીની ટીમ, પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ, ડોક્ટર મિલન તથા રેસિડેન્ટ સર્જનો અને નર્સિંગ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માની કિશનગઢ, બિહાર માટે જવા રવાના થયા હતા।